તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો તરાવની પારે અને બેન આવી ગઈ છે મારી. કેમ હે બેન? બેન એવું કઈ ના હોય, આમ તું જો તો ખરી. પણ હું વાંધો હે? સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આજે એક નવો વિડીયો લઈને આવી ગયો છો ને એક લાઈક કરી દો, પછી કરજો. હાલો હવે હે ને ઘણા દિવસ પછી મમ્મા એમ કીધું હે કે મને ક્યાંક લઈ જા ને. એમાં એવું કાંઈ ઝીણાવાર છે ને થંભ ઊભો થાય છે, પણ મમ્મી વાગી રહ્યા છે 7:18 અને થંભ ઊભો 7 વાગે થઈ ગયો છે. તો હવે શું કરશું? આપણે તો માતાજી જવું છે. તો હા છે, આજે રવિવાર છે. જો આજે માતાજીએ જવાઈ જાય તો એમની મેં જોવા તો જાઉં, પબ્લિક ઘણી છે. ઠીક છે. અને પછી મારે જામનગર પણ નીકળવું છે. એ તમને હું પછી આવીને વાત કરીએ. જલપાન ફોન કરીએ, થોડોક પ્રોબ્લેમ આવી ગયો હે. તો હાલો જઈએ ઝીણાવારી. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઝીણાવારી, પણ થંભ ઊભો થઈ ગયો તો બધા જતા રહીએ. પણ આમ જો કોણ ભાઈટકો, આપણો પરમ મિત્ર ભાઈટકો. કેમ છે? તો ઠીક છે. તો રૂપારો થઈ ગયો હમણાં. હાલો અંદર તો જઈ. હાલો તો ફાઇનલી મિત્રો હે ને થંભ ઊભો થઈ ગયો છે. જય રામદેવીર બાપા. કિશનભાઈ આપણે કહેતા હતા કે ભાઈ થઈ ગયો છે, પણ આપણે માનતો નહોતો. પણ ફાઇનલી સાચું કે થંભ ઊભો થઈ ગયો છે. મેળામાં આવ્યો છે. ક્યાંક વારો આવવા દો મારો. અને મેળામાં આવીને અને એન્ટ્રી મારીને અને લાઈનો મારવા આવ્યા છે. તું સમજા? હા. એવું અમારે કઈ કરવાનું થતું નથી. હાલો બંધ કરો. ભૂલ થઈ. આવજો કઈ કહેતો નહીં. તો હાલો કિશનભાઈ, રામે રામ. તો મિત્રો રામદેવીર બાપાના સ્તંભના દર્શન કરીને આવી ગયા માતાજીના દર્શન કરવા. ચાલો માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કર્યા. મમ્મી કેવું લાગ્યું તમને વાત થંભ? મને બહુ સારું, શાંતિ થઈ ગઈ. હા, મજા આવી? મજા આવી. હે મમ્મી મને કોઈ દી કહે નહીં કાંઈ જાઉં, પણ આજ મને કીધું મને લઈ જા ને. અને હું તમને એમ કહું ઘરે જઈને ફટાફટ નાસ્તો બનાવજો ને, મજા નહીં આવે. તારે શું ખાવું હોય? જી તમે બનાવો હોય, પણ મને ભૂખ લાગી. દહીં ને રોટલી નોર્મલ એ સવારમાં જડી જાય ને, બીજું કંઈ ના ઘટે મિત્રો. ત્યાં તું ગમીને જાવ ને સવાર આવી જાઉં, દહીં વગર હાલે નહીં. દહીં વગર નથી હાલતું મિત્રો. ચાલો જાય ઘરે. તો મિત્રો પાછા આવી ગયા ઘરે. અને હવે જે હું તમને વાત કહેવા નહોતો જે સવારે, કે મિત્રો અમારે જલપાને બેને બાંધણું થઈ ગયું છે. એનું કારણ એમ છે કે અમે વિડીયો અપલોડ કરી છે ને, તેમાં જે બધા વ્યક્તિ તો સારા ના હોય ને. તો અમારે તો ભાઈ બહેનનો સંબંધ છે, પણ જે ઘણા વ્યક્તિ એવી બધી એમાં કમેન્ટો કરી નાખી ને, તો જલપાને એવું ખોટું લાગ્યું છે કે એની વાત જવા દે મિત્રો. પણ કાલીનો ફોન આવ્યો હતો ને મારા પાસે ટાઈમ નહોતો ને, તો હરખી વાત નથી થઈ. પણ અત્યારે ફોન કરું અને તમને સંભળાવું. બિચારીને મગજ વયો ગયો, કોઈ પણ વ્યક્તિનો વયો જાય. સાંભળીએ, ફોન કરું. હાલો બેન. હાલો, શું કરી રહ્યો? હા બેન, તારો ફોન આવ્યો તો કાલ, પણ તને જવાબ ના દે ગયો. બોલ ને. તારા વિડીયો ડિલીટ કરી નાખ. બેન શું થયું મારી બેન? ખરાબ કોમેન્ટો આવે એવું? એ તો બેન હવે આગળ વધતા હોય તેવું હાલતું હોય બેન, તું સમજ ને. હા પણ જો એવા નકટી ના હોય બેન, બધા વાણા હરખા ના હોય, સમજી? અરે બેન એવું થોડું હોય, એવું હાઈલા રાખે મારી બેન. ક્યાં હો તું? હો ક્યાં? તો આજે કઈ ફ્રી હો? હું જામનગર આવું બસ બેન તાર પાસે. બપોર પછી આ બેન ને આપણે આવીને વાત કરીએ બસ. એમાં વિડીયો કાઢવાની કઈ જરૂર નથી મારી બેન. હું આવું ને પછી વાત કરીએ, ઠીક છે? તો તું કઈ નવરી થઈ જાય મારી બેન. અરે જોઈ હું આવું મારી બેન, હવે સમાધાન કરી નાખીએ, હાઈલા રાખે. તું કે પછી તો વિડીયો ડિલીટ કરી નાખ. હા પણ એ થઈ જાય મારી બેન. હાલ ને હું આવું પછી તને સમજાવું આપણે. એ હું તને આખી વાત કરું નહીં આવીને, એટલે તું સમજી જાય, ઠીક છે? હા તો સારું હાલ બેન, હું આવીને જામનગર આવીને તને ફોન કરું. બાકી સારું હે ને? ભલે હાલ તો આવીને ફોન કરો. કોઈ પણ વ્યક્તિને ખોટું લાગી જાય, કેમ કે એવી કોમેન્ટો કરો તમે તો ખરાબ તો લાગવાનું જ છે ને. કંઈ છે કે અમે બે ભાઈ બહેન હઈ તો એ તમારે કમેન્ટો કરવી. પણ કંઈ વાંધો ના લો, મારા મિત્ર એની પાસે જવું જોઈએ. કેમ કે મારે કોઈ હગી બેન નથી, પણ મારું એવું રાખે અને હું એનાથી એ મારાથી રિહાઈ જાય એ વાતમાં કંઈ માલ નથી. ચાલો ફટાફટ નાસ્તો કરીને બે ભાઈઓ નીકળીએ જામનગર સાઈડ. અને બપોરે પૂછશું, કેમ કે જોબ ઉપર જતી હશે. 2-3 વાગે નવરી થઈને મને ફોન કરે તો આપણે એને મળીએ, સમાધાન કરીએ. તો લેટ્સ ગો. તો મિત્રો બેસી ગયો નાસ્તો કરવા. નાસ્તામાં દહીં ને ભાખરી. બસ સવારમાં સારો નાસ્તો જડી જાય ને તો આખો દી હાલે, મજા જ એવા રાખે. તો મિત્રો હારી પેટ નાસ્તો કરી લીધો હે. કોઈને કહેતા નહીં, 2 ભાખરી ખાઈ ગયો. કોઈ ના કહો
કોઈ નહીં 3 ખાધી કોઈ નહીં કોઈ આપણે કેમનું જવાનું છે ગાડી હવે જામનગર સાઈડ જવાની. હવે કોઈને કહેતા નહીં, તડીકો હે ને થાય ને મોર આપણે નીકળી જાય. તો હાલો જામનગર સાઈડ જઈ. તો પપ્પા આમ જો આ કેમ જોઈ હાલ હું જામનગર જાઉં હું. આ પાછો વેલો એ નક્કી તમને ખબર હે ને, હું ઘેર જ નીકળું પછી કઈ વાત હાસી પાછો ટાઈમ આવી જાવ. ભલે હાલો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં જામનગર. આમ જો કોણ ભટકું. હા 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 જૂના ભાઈબંધ ભટકી ગયા, કોઈને કહેતા નહીં. હવે જઈએ પહેલાં આપણે એના રૂમે. તો મિત્રો પહોંચી ગયા અહીં રૂમે. હવે હે ને હું તમને કેટલા વાગે મળું ખબર? એનું કારણ તમને કહું મોડો મળવાનું. આમ તો જો તડકો તો જોવો, એની વાત જવા દો. હવે હુઈ જવું છે, ખાવું નથી. ઘરેથી હું 2-3 ભાખરી ખાઈને આવ્યો હું, તો નીંદર આવશે મસ્તી નહીં. તો હાલો હવે હુઈ જાઉં હે. મળું તમને 4 વાગે. જલપાને હવે આપણે સ્પેશિયલ સમાધાન કરવા આવ્યા અહીં જલપા પાસે. તો હાલો હુઈ જઈ. તો મિત્રો વાગી રહ્યા છે 5 અને તડકો હજી એવો ને એવો મિત્રો. અને હવે જાઉં હે તરાવની પારે, કેમ કે જલપાને ફોન કર્યો છે. એને એમ કીધું કે મારા પાસે 1 કલાકનો ટાઈમ છે, તારે જે કામ હોય ફટાફટ આવી જા. તો હાલો હવે આપણે મનાવવી છે. મને નથી લાગતું માને મિત્રો, મારે વિડીયો ડિલીટ કરવા જોઈએ મને એવું લાગે છે. પહેલાં તો હે ને મને એવું લાગે કે મને ઝાપટ બાપટ મારી ના લે, પણ હાલો જઈએ તો ખરી. તો લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો તરાવની પારે અને બેન આવી ગઈ છે મારી. કેમ હે બેન? બેન એવું કઈ ના હોય, આમ તું જો તો ખરી. પણ હું વાંધો હે પણ તું સમજ. આમ જો મેં તને કેવા હાટું બેન, મેં તને બેરકી કેવા હાટું અહીં તો બેન તો હું આવી તું એમ ના લે. પણ હું તું કે ડિલીટ કરી નાખો હે? કરી નાખું તને સારું લાગશે. પણ એ બેન હવે તું સમય, હું તને સાઈડમાં હું તને સમજાવ. અહીંયા આવતી રે મારી બેન કારી પડી જાય તડકામાં. દાંત કાઢ્યો, દાંત તો કાઢ્યા. સમજાવું આમ જો મારી વાત સાંભળ. આપણે આમ આડો ઉભી જાય. હું તને શું કહું, આ બધા એવું વિડીયો કમેન્ટ કરતા હોય હું એવું માની લેવાનું હોય ના? તો મને ખબર જ છે હું તને રાખડી બાંધી. હા તો પછી તો તને કીને કીધું એવું કે તું આમ સડી ગયો હે, સાયકલે સડી ગયો તો હું તને એવું સડી ગયું મને ફોન કરીને કોમેન્ટો આવે છે એટલે તો કોમેન્ટ બંધ કરી દે ના હાલે? હે હાલે ને. મને તો એવું હતું બેન કે તું માની નહીં, કે માની તો હે જ નહીં. નથી માની. હે તો શું કરશું? વિડીયો તો ઉતારો, ચા મૂકવાનો જ છે. ના હે ના એ તો મૂકી હું તો શું કરી લઈ? મને નથી ખબર, માલત નથી કાઢવી. મોબાઈલ ના છે ને માર ખાઈ લે, ધ્યાન રાખી. લે તોડી નાખી તો ખબર છે. હે પૈસા હે કિસ્સામાં દઈ દે. તો હે ને વિડીયો તો મૂકા હે, બોલ શું કરી લેવું હે? મને નથી ખબર. માની જાન માર બેન. આમ હું કર્યો હવે આવા ના કરવાના હોય. હાલ પકોડી ખવડાવ હે આ ચુકા. પેલા અંદર જાય હાલ. હાલો એક ઠીકો મારવા દે. ના એક મારવા દે. એક ઝાપટ તો મારવા દે, એમાં કોઈ કઈ શક્ય જ નથી. તે બાઈ દીધી તે દી ખબર હે ને ખાલી થઈ ગઈ. એક ના નથી મારું યાદ ને, આમાં કઈ હેર નહીં ડોગે રોગો મારી લે. એકવાર રોતો. આ હું હતું કે હટ હિડ. ભલે હારું હાલો દીદી, બાય. હવે કંઈ ખોટું નથી લાગતું ને? હે વાંધો નહીં ને, મૂકું જ વિડીયો, વાંધો નહીં પાકો ને? હા કેમ કે તે જ મારી ચેનલ મોનિટાઈઝર કરાવીને જો તું જ મને સપોર્ટ ના કરે તો કોણ કરે? ભલે હારું મારી બેન ધ્યાન રાખજો ઓકે. અને પૈસા કંઈ ઘટે ને તો કાના પા માગી લેજે, મને ફોન ના કરતી. મને ફોન ના કરજો, કેમ કે કાના પા માગી લેજો. ના દઈ મારી બેન. પૈસા ખબર હે ને કેટલા દીધા હે? પ્રમોશન. હા તો મિત્રો આવી ગયા ક્રિશ્ચિયન મોલે, કેમ કે હવે જાઉં હે મૂવી જોવા. જાવું ને ભાઈ? મિત્રો 1 નંગ 2 નંગ 3 નંગ 4 નંગ નો 5 નંગ મૂવી જોવા આવી ગયા. મૂવી હજી ચાલુ નથી થયું, હજી વાર હે. આમ હું જોહો ડુંડા. મિત્રો પિક્ચર એવું હે ને, આમ જો એક આન્ય જોલું માર્યું, એક આન્ય જોલું માર્યું, એક આન્ય માર્યું, એક ઓલો તો જોલામાં છે આમ જો, અને મેં જોલું મારી લીધું. એવું પિક્ચર હે. ये एक आयोनिक सेपरेटर
તો મિત્રો પાછા આવી ગયા રૂમે અને પિક્ચર હતું કાંઈ ના ઘટે એવું 220 2 વાર મોટું થયું ને ત્યાં જોવાનું એવી નીંદર આવતી હતી. હાલો ભાઈ હુઈ જવું ને હવે. હાલો ભાઈ હુઈ જવું ને. આની 2 ઝોલા કરી લીધા, હવે તો નીંદર આવશે. તો મિત્રો તમને હવાડે મળું, હવાડે જો નીંદરમાં બોલું હવારે મળું. જય શ્રી રામ એન્ડ બાય બાય.